ઈરાને અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીતમાં જોડાવાનો કર્યો ઇનકાર. ઈરાનની ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં દાવો. વાતચીતમાં ન જોડાવા પાછળ અમેરિકાની વધુ પડતી અપેક્ષા જવાબદાર. હોર્મુઝ ખાડીમાંથી અમેરિકાની નાકાબંધી હટાવવા ઈરાન મક્કમ. ઇસ્લામાબાદ નહીં જાય અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ. ડોનાલ્ડ ટ્રમ્પનું સામે આવ્યું નિવેદન. અમેરિકાના પ્રતિનિધિ મંડળમાં જેડી વેન્સ ન જોડાવાનો ટ્રમ્પનો દાવો. અગાઉ વ્હાઇટ હાઉસે જેડી વેન્સ પાકિસ્તાન જવાની વાતને આપ્યું હતું સમર્થન. ઈરાનનો શાંતિ વાર્તામાં જોડાવાના ઇનકારની વચ્ચે પાકિસ્તાનમાં બીજા તબક્કાની વાતચીતની તૈયારીઓ પૂર્ણ. ઇસ્લામાબાદ અને રાવલપિંડીને રેડ ઝોન જાહેર કર્યા. રસ્તા પર અવરજવર બંધ. સુરક્ષાકર્મીઓની સતત દેખરેખ. ઈરાન સાથે શાંતિ વાર્તા અંગે ટ્રમ્પનો દાવો. અમેરિકાએ નિષ્પક્ષ અને યોગ્ય ડીલ ઓફર કરી. ઈરાન અમેરિકાની ડીલનો સ્વીકાર કરશે તેવો ટ્રમ્પને વિશ્વાસ. ડીલ મંજૂર ન થાય તો ઈરાનને બરબાદ કરવાની ટ્રમ્પની ધમકી. ઈરાન સાથેની ડીલ બહુ દૂર ન હોવાનો અમેરિકાનો દાવો. અમેરિકાના ઉર્જા મંત્રીએ ડીલ મંજૂર થવાની ઘણી નજીક હોવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. અમેરિકાના ઉર્જા મંત્રીએ કહ્યું, હોર્મુઝ ખાડી ખોલવામાં હવે નહીં લાગે વધુ સમય. અમેરિકાને રોકડું પરખાવતું ઈરાન. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફની સ્પષ્ટ વાત. અમેરિકા પર ઈરાનને સહેજ પણ નથી વિશ્વાસ. પરમાણુ સંવર્ધન ન છોડવાની બતાવી તૈયારી. હોર્મુઝ ખાડીમાં ઓઇલ જહાજોની અવરજવર પર રોકના કારણે ફટકો. ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી ઉછાળો. કાચા તેલના ભાવમાં 8% વધારો. અમેરિકન ક્રૂડ ઓઇલની કિંમત $105 પ્રતિ બેરલને પાર. હોર્મુઝ ખાડીમાં નાકાબંધી મુદ્દે યમનની અમેરિકાની ચેતવણી. ક્ષેત્રીય શાંતિમાં ખલેલ પહોંચાડવાનું બંધ કરવા તાકીદ. હોર્મુઝ ખાડીમાંથી નાકાબંધી દૂર ન કરી તો બાબ અલ મંડેબ ખાડીને બંધ કરવાની યમનની ધમકી. ઈરાનના અત્યાધુનિક ડ્રોનના દ્રશ્યો આવ્યા સામે. ઈરાનના ઘાતક કહી શકાય તેવા શાહેદ ડ્રોનનો જોવા મળ્યો મોટી સંખ્યામાં જથ્થો. તમામ ડ્રોનને રખાયા હાઈ એલર્ટ પર. દુશ્મન સાથે જોડાયેલી તમામ વસ્તુઓ પર હુમલા માટે તૈયાર. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની શાંતિ મંત્રણા ચાલુ હોવા છતાં ઈરાની સૈન્ય યુદ્ધ લડવા તૈયાર. ઈરાનના મતે જો ટ્રમ્પ એવો આગ્રહ રાખે કે ઈરાન તેના ન્યુક્લિયર અધિકારોનો ઉપયોગ ન કરે તે કેવી રીતે ચલાવી લેવાય. અમારું માન જળવાય તે રીતે યુદ્ધનો અંત જરૂરી. ઈરાનના વિદેશ મંત્રાલયે પણ અમેરિકાની હરકતને વખોડી. હોર્મુઝ ખાડીમાં નાકાબંધીને ગણાવી સીઝફાયરના ભંગ સમાન. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈનું નિવેદન. બંદરો પર અમેરિકાની નાકાબંધી પાકિસ્તાને કરેલી મધ્યસ્થીના ભંગ સમાન. હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી સામે ઈરાનનો રોષ. પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂતે કરી અમેરિકાની ટીકા. ઈરાનના રાજદૂત રેઝા અમીરીએ અમેરિકા પર લગાવ્યો આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનનો આરોપ. નાકાબંધી રહેશે ત્યાં સુધી તણાવ રહેવાની આપી ધમકી. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાઉદી અરબ મુલાકાત. સાઉદી અરબના વિદેશ મંત્રી અને ઉર્જા મંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચા. મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિ અંગે વાતચીત. સંરક્ષણ ક્ષેત્રે ભારત સાથે ભાગીદારી વધારવા અંગે ચર્ચા. ભારત રશિયા પરસ્પર 3000 સૈનિક, 5 યુદ્ધ જહાજ, 10 વિમાન કરશે તૈનાત. ફેબ્રુઆરી 2025માં બંને દેશ વચ્ચે થયેલી સમજૂતીનો અમલ શરૂ. ભારતના રશિયન મૂળના સૈન્ય ઉપકરણોના મેન્ટેનન્સ અને રિપેરિંગ માટે આ સમજૂતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ભારત અને અમેરિકા વચ્ચે આજથી વોશિંગ્ટનમાં 3 દિવસ થશે વાટાઘાટો. વ્યાપાર મંત્રણાને લઈને વધી હલચલ. ભારતના 1 ડઝન અધિકારીઓ આજે પહોંચી ચૂક્યા છે વોશિંગ્ટન. અમેરિકામાં ટેરિફનું ફ્રેમવર્ક બદલાઈ ગયું છે ત્યારે બંને પક્ષે સમજૂતી પર ફરીથી કરી શકે છે વિચારણા. ઉત્તર ભારતના 6 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ. ઉત્તર પ્રદેશથી માંડી પંજાબ સુધી બળબડતી લૂનો કહેર. પારો પહોંચી શકે છે 45 ડિગ્રી સુધી. તો જમ્મુ કાશ્મીર સહિત 12 પહાડી રાજ્યોમાં આંધી સાથે વરસાદની ચેતવણી. તીવ્ર ગરમી બની સાયલેન્ટ કિલર. દર 4માંથી 3 વ્યક્તિ પર જીવનું જોખમ. ભારતના 734માંથી 417 એટલે કે 57% જિલ્લા પર ભયંકર ગરમીનો પ્રકોપ રહ્યો હોવાનો કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટરનો રિપોર્ટ. ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર ખતરો વધુ. છેલ્લા 15માંથી 10 વર્ષ રહ્યા સૌથી વધુ ગરમ. કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ગરમીનું જોર રહેશે યથાવત. 3 દિવસમાં શહેરનું તાપમાન પહોંચી શકે છે 42 ડિગ્રી સુધી.
રવિવારે અમદાવાદમાં નોંધાઈ 40 ડિગ્રી ગરમી, 41 ડિગ્રી સાથે રાજકોટ સૌથી હોટેસ્ટ શહેર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં 2 દિવસ માવઠાની આગાહી. આજે અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલીમાં ખાબકી શકે છે કમોસમી વરસાદ. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો, રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ. સાપુતારા અને તળેટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું ઝાપટું, આસપાસના વિસ્તારમાં પણ પડ્યો વરસાદ. આણંદમાં 3 માળના ભવ્ય બુલેટ ટ્રેન સ્ટેશનનું સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ. બિલ્ડિંગમાં કુદરતી પ્રકાશ માટે સ્કાયલાઇટ સિસ્ટમનો કરાયો ઉપયોગ. મિલ્ક સિટી આણંદમાં દૂધના ટીપાથી પ્રેરિત ડિઝાઇન સાથેનું બનાવાશે સ્ટેશન. તાલાળા માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન. પ્રથમ દિવસે 10,400 બોક્સની થઈ આવક. કેસર કેરીના બોક્સના ભાવ બોલાયા 1250 સુધીના. સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ ઉમટ્યા ખરીદી માટે. ખેડૂતોના મતે આ વખતે કેરીનો પાક પાછોતરો છે અને ઉત્પાદન પણ ઓછું છે. ઉનાળુ વેકેશન પહેલા જ એસટી બસમાં એડવાન્સ બુકિંગ માટે થઈ પડાપડી. અઠવાડિયામાં જ એસટી બસની 1.8 લાખથી વધુ 3.22 કરોડની ટિકિટ્સ થઈ બુક. એસટી બસ થવા માંડી હાઉસફુલ. બુકિંગમાં ગોધરા અને રાજકોટ ડિવિઝન મોખરે. નેશનલ હાઈવેના ગુજરાત સહિત વિવિધ ટોલ પ્લાઝા પર હવે ઓવરલોડ વાહન પસાર થશે તો ફાસ્ટેગથી વસૂલાશે દંડ. ઓવરલોડ વાહનોમાં નિયમો કરતાં 10% વધુ હોય તો ફ્રી અને જો 10 થી 40% હોય તો વસૂલાશે 2 ગણો દંડ અને 40%થી વધુ હોય તો 4 ગણો દંડ. અમદાવાદમાં વધતા અકસ્માતોને રોકવા ટ્રાફિક પોલીસની પહેલ. તમામ થિયેટરમાં ફિલ્મની શરૂઆતમાં અને ફિલ્મ પૂર્ણ થયા બાદ ટ્રાફિકના નિયમોના પાલન માટે બતાવાશે શોર્ટ ફિલ્મ. હેલ્મેટ ન પહેરવાથી ઓવર સ્પીડિંગ અને તેનાથી વેરવિખેર થતા પરિવારની દર્શાવાશે વેદના. અમાન્ય મેડિકલ કોલેજનો ટીચિંગ અનુભવ માન્ય ગણવામાં નહીં આવે. માન્યતા પ્રાપ્ત કોલેજ અને વિભાગમાં હશે તો જ માન્ય ગણાશે. નેશનલ મેડિકલ કમિશને તમામ રાજ્યોને અને યુનિવર્સિટીઝને પરિપત્ર જાહેર કરી આપી સૂચના. આજે જેઈઈ મેઇન્સ સેશન 2ની પરીક્ષાનું જાહેર થશે પરિણામ. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ વેબસાઇટ પર જોઈ શકશે રિઝલ્ટ. દેશભરમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી છે જેઈઈ મેઇન્સની પરીક્ષા. પીએસઆઈની મુખ્ય લેખિત પરીક્ષામાં પૂછાયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની વય અને કુંવરબાઈ મામેરુ યોજનાના પ્રશ્નો. 858 જગ્યાની ભરતી માટે બીજા તબક્કાની 2 સેશનમાં 300 માર્કની લેવાઈ પરીક્ષા. કુલ 86,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. સાણંદના ચેખલા ગામના જમીન કૌભાંડમાં જેલની સજા ભોગવતા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને ઝટકો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સજા મોકૂફી અને જામીનની અરજી ફગાવી. કોર્ટનું અવલોકન, ગંભીર ગુનામાં સજા ન રાખી શકાય મોકૂફ. જીએસટીના વેરાના નાણાં એડજસ્ટ કરવાની સુવિધા રાતોરાત બંધ. જાન્યુઆરીમાં આપેલી રાહત એપ્રિલમાં પાછી ખેંચાઈ. સુવિધા બંધ થવાથી વેપારીઓનું આયોજન ખોરવાયું. અમદાવાદના શાહીબાગમાં વિલિયમ પિઝામાંથી વાળ નીકળતા ફટકારાયો 10,000નો દંડ. મેનેજમેન્ટે સંતોષકારક જવાબ ન આપતા ડોક્ટરે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી હતી ફરિયાદ. અમદાવાદના નવરંગપુરામાં રીડેવલપમેન્ટના નામે 316 વૃક્ષોનું નિકંદન કાઢવાની એએમસી આપી મંજૂરી. રીપ્લાન્ટેશનની શરત સાથે આપી મંજૂરી, પણ 2.5 વર્ષ બાદ સોસાયટી તૈયાર થયા પછી વૃક્ષો ક્યાં વાવશે તે અંગે વિભાગ પાસે નથી કોઈ જ જવાબ. ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓને મતદાનના બીજા દિવસે મળશે રજા. મતદાન પછીના દિવસે મૂળ નોકરીમાં હાજર ન રહી શકનારા કર્મચારીને ગણાશે હાજર. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 652માંથી માત્ર 105 ઉમેદવારે જ સભા સરઘસ માટે અને 174 ઉમેદવારે વાહન પરમિટની લીધી મંજૂરી. મંજૂરી લીધા વગર જ ઉમેદવારો રેલી અને સભાઓ યોજી રહ્યા હોવાની આશંકા. મંજૂરી વગરની સભા અને વાહનો રોકવા ફ્લાઇંગ સ્ક્વોડ પણ નિષ્ક્રિય. રાજ્યમાં સ્થાનિક ચૂંટણી માટે 22 ખર્ચ નિરીક્ષકોની પંચે કરી નિમણૂક. ઉમેદવારોએ ખર્ચના હિસાબો નિરીક્ષકો સમક્ષ કરવાના રહેશે રજૂ. બધા ખર્ચ નિરીક્ષકો મુખ્ય રાજ્યવેરા કમિશન કચેરીના સહાયક રાજ્યવેરા કમિશનર દરજ્જાના.
અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયતમાં 2 અને પાલિકામાં 4 મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું રહેશે ફરજિયાત. જો રજિસ્ટરનું બટન દબાવવાનું મતદારો ભૂલ્યા તો મત નહીં ગણાય માન્ય. રાજકીય ઉમેદવારો પણ પ્રચાર દરમિયાન નાગરિકોને નથી આપતા અંગેની સમજ. જામનગરમાં ભાજપના ઉમેદવારની બોલાચાલી. વોર્ડ નંબર 2માં યુવક અને ભાજપના ઉમેદવાર જયરાજસિંહ જાડેજા વચ્ચે માથાકૂટ. રસ્તાના કામકાજ સંદર્ભે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા. રસ્તાનું કામ ચાલી રહ્યું હોવા અંગે યુવકે કરી હતી રજૂઆત. રાજકોટમાં ગોપાલ ઇટાલિયા પર નામ લીધા વિના પ્રહાર કરતા ભાજપના નેતા અને ધારાસભ્ય ઉદય કાનગડ. ગોપાલ ઇટાલિયાની સરખામણી વરસાદ સમયે બહાર આવતા દેડકા સાથે કરી. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોપાલ ઇટાલિયાને આડકતરી રીતે લીધા આડે હાથ. મહિલા અનામત બિલ પસાર ન થવા દેવાના મુદ્દે CR પાટીલના પ્રહાર. સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોની કરી ટીકા. મહિલાઓને અધિકાર આપવામાં પ્રધાનમંત્રીના પ્રયાસને બિરદાવ્યો. CR પાટીલે કહ્યું, વિપક્ષના વલણને યાદ રાખશે મહિલાઓ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીનો પ્રચાર. કોંગ્રેસને લીધી આડે હાથ. કોંગ્રેસમાં ભાજપને રોકવાની તાકાત ન હોવાનો આરોપ. AIMIMના ચૂંટણીમાં ઊભા રહેવાથી ભાજપને ફાયદો થતો હોવાની વાત નકારી. આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડનો થયો પર્દાફાશ. દિલ્હી અને સુરત વચ્ચે ખેલાયો હવાલાનો ખેલ. 6 મહિનાના આંગળીયામાં 1.25 કરોડ રૂપિયા મોકલાયાનો થયો ઘટસ્ફોટ. દિલ્હીનો હિમાંશુ પાહુજા અને સુરતનો આકાશ મિશ્રા તથા અજય તિવારી હવાલાની સિન્ડિકેટના મુખ્ય કલાકારો. આપના નેતાઓના પોલિટિકલ ફંડિંગના મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાધ્યું નિશાન. આપના હવાલા કૌભાંડના મોટા ખુલાસા થશે તેવો કર્યો દાવો. ઈમાનદારીની વાતો કરતા લોકોની પોલ ખુલી ગઈ હોવાની કરી વાત. ઉમેદવાર દીઠ 2 કરોડ રૂપિયા મોકલ્યા હોવાનો પણ કર્યો ઘટસ્ફોટ. આપના પોલિટિકલ ફંડિંગ મુદ્દે સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો ખુલાસો. હિમાંશુ પાહુજા નામનો વ્યક્તિ રૂપિયા મોકલતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરત આવતું હતું ફંડ. આકાશ મિશ્રા રૂપિયા લેતો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ. પ્રદેશ ભાજપના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે કચ્છમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોને આપી સ્પષ્ટ સૂચના. પેનલ ટુ પેનલ ચૂંટાશે તેને જ મહાનગરપાલિકામાં અપાશે હોદ્દો. જો પેનલમાંથી એક પણ ઉમેદવાર હારશે તો મનપામાં કોઈ હોદ્દો આપવામાં નહીં આવે. અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય અમિત ઠાકરે દબાણ મુદ્દે માગ્યા મત. વેજલપુરને બીજું ચંડોળા તળાવ નહીં બનવા દઉં તેવો કર્યો હુંકાર. જેને ગાર્ડન જોઈએ તે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા જોઈએ તે કોંગ્રેસને મત આપશે તેવી કરી વાત. સુરતના વોર્ડ નંબર 18માં અજીત પવાર જૂથના NCPના ઉમેદવાર વહેંચેલી પત્રિકાને લઈ અને ગરમાયું રાજકારણ. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખી પગલાં લેવા કરી માગણી. પત્રિકાના કારણે શાંતિ ભંગ થવાની વ્યક્ત કરી ભીતિ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભાજપના ઉમેદવારનો ઉગ્ર વિરોધ. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ઉમેદવારો સામે મતદારોએ આક્રોશ ઠાલવ્યો. ભાજપ ઉમેદવાર ઘનશ્યામ બારોટ, પંકજ પટેલ અને કાર્યકરોને લોકોએ ભગાડ્યા. ભાજપ વિરુદ્ધ જનતાએ લગાવ્યા નારા. મહિલા અનામત મુદ્દે ભાજપ ગેરસમજ ફેલાવી રહ્યાનો કોંગ્રેસના પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિકે કર્યો દાવો. બિલમાં મહિલા સશક્તિકરણની કોઈ વાત નહોતી. સૌથી પહેલા મહિલાઓને અનામત કોંગ્રેસે આપી. મહિલાઓને 33% અનામત મળે તે માટે કોંગ્રેસ પહેલાથી જ તૈયાર. અમદાવાદના સેજપુર બોઘાવોડના કોંગ્રેસના શિક્ષિત ઉમેદવારનો અનોખો પ્રચાર. શિક્ષણ મેળવેલી વિવિધ ડિગ્રીઓના હાર પહેરી જનસંપર્ક કર્યો. ભાજપ અને રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર. ઉચ્ચ ડિગ્રી હોવા છતાં ભાજપના રાજમાં યુવાનોને નથી મળતી સારી નોકરી. સરકારી ખાલી પદો ભરવા માંગ કરી. અમદાવાદના વોર્ડ નંબર 13માં કોંગ્રેસે તેજ કર્યું પ્રચાર અભિયાન. ડોર ટુ ડોર સંપર્ક કરી લોકોની સમસ્યા જાણી, લોકોના પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા. કોંગ્રેસના ઉમેદવારોએ વિશ્વાસ અપાવ્યો કે સત્તામાં આવશે તો વિકાસને પ્રાથમિકતા આપશે. કચ્છના ગાંધીધામમાં કોંગ્રેસને પડ્યો ફટકો. ભાજપની સભામાં આશરે 50 કાર્યકરો જોડાયા. ભાજપમાં પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે ખેસ પહેરાવી ભાજપમાં કરાવ્યો પ્રવેશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે વડોદરામાં મુખ્યમંત્રી કરશે પ્રચંડ પ્રચાર. કોયલી, શેરખી રોડ અને સાવલીના મંજુસરમાં ગજવશે ચૂંટણી સભા. વિવિધ વર્ગના શ્રેષ્ઠીઓ સાથે બેઠકનું પણ આયોજન.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી અમદાવાદના થલતેજમાં કર્યો પ્રચાર. વોર્ડ નંબર 8માં સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરીઓ સાથે કર્યો સંવાદ. ભાજપના કાર્યકરોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન. દિયોદર ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય કિશાજી ચૌહાણના કોંગ્રેસ પર પ્રહાર. ભાઈઓ વચ્ચે ફૂટ પડાવવાનો લગાવ્યો આરોપ. કોંગ્રેસની મગર સાથે કરી સરખામણી. 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયતની બેઠકો પર કિશાજી કરી રહ્યા છે પ્રચાર. સુરતમાં ભાજપના ગઢ ગોરાટ વિસ્તારમાં ઊભું કરાયું અપક્ષ ઉમેદવાર. ગોરાટ વિસ્તારમાં હનુમાન મંદિર બચાવવા સ્થાનિકોએ અપક્ષ ઉમેદવાર ઉતાર્યો મેદાને. મંદિરની લગોલગ વિધર્મીએ પ્રોપર્ટી ઊભી કર્યાનો આરોપ. અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોએ તરુણ પટેલને બનાવ્યા ઉમેદવાર. કોંગ્રેસે શહેરી વિસ્તારો માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. શુદ્ધ પાણીની સુવિધા, પાકા રસ્તા અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે વચન આપ્યું. સસ્તું શિક્ષણ અને સારી આરોગ્ય સેવા પૂરી પાડવાનો વાયદો કર્યો. ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસે અપનાવ્યું કડક વલણ. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લગાવ્યો આરોપ. ભાજપના રાજમાં વસૂલાય છે ઊંચો ટેક્સ. તેના બદલામાં જનતાને નથી મળી રહી સારી સુવિધા. ખાનગીકરણ ઘટાડી કાયમી ભરતી માટે કોંગ્રેસે મતદારોને આપ્યું વચન. નાના વેપારીઓ અને ગલ્લાધારકોની પણ કોંગ્રેસે કરી ચિંતા. અક્ષય તૃતીયા પર સોના ચાંદીમાં 90 કરોડનો વેપાર. યુદ્ધના કારણે ભાવ અસ્થિર રહેતા વેપારમાં 40% થયો ઘટાડો. જ્વેલર્સને આ વખતે 130 થી 150 કરોડનું વેચાણ થવાની હતી અપેક્ષા. માવઠાના કારણે કચ્છમાં મીઠાના ઉત્પાદનમાં 20%નો ઘટાડો. દર વર્ષે 3 કરોડ ટન ઉત્પાદન સામે આ વર્ષે 2.5 કરોડ ટન મીઠું પાકવાનો અંદાજ. ઉત્પાદન ઘટ્યું હોવા છતાં બજારમાં માલની નહીં રહે કોઈ કમી. ભાવનગર ટર્મિનસથી હાવડા જંકશન વચ્ચે દોડાવાશે સમર સ્પેશિયલ ટ્રેન. ભાવનગરથી સોમવારે સાંજે 5:45 ઉપડશે ટ્રેન. બુધવારે રાત્રે 9:40 પહોંચશે હાવડા. સુરેન્દ્રનગર ગેટ સહિતના મુખ્ય સ્ટેશન્સ પર અપાયા સ્ટોપેજ. જૂનાગઢના ભવનાથમાં રાઇડ્સ ધારકોનો ચક્કાજામ. રાજકોટમાં અગ્નિકાંડ પછી રાઇડ્સ કરાઈ હતી બંધ. પોલીસે દરમિયાનગીરી કરીને ચક્કાજામ હટાવ્યો. ભવનાથ પોલીસ સ્ટેશને પહોંચ્યો મામલો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની માનવીય પહેલ. દિવ્યાંગ દંપતીને ગીરવે મૂકેલા મકાનના દસ્તાવેજ અપાવ્યા પરત. વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયું હતું દંપતીને તેનો હક અપાવીને વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાનો આપ્યો આદેશ. વડોદરા જિલ્લાના મોક્સી ગામની ફેક્ટરીમાં ઝડપાયું ગેસ ટેન્કરનું કૌભાંડ. શ્રીધર ઇન્ડસ્ટ્રીઝમાં તૈયાર થતા ગેસ ટેન્કર હલકી ગુણવત્તાના હોવાનો ઘટસ્ફોટ. કંપની અને કોલકાતાની થર્ડ પાર્ટી એજન્સી સામે પોલીસ ફરિયાદ. બનાવટી સર્ટિફિકેટના આધારે મંજૂરી અપાઈ હોવાનો ખુલાસો. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી TCS કંપનીમાં બનેલી લવજેહાદની ઘટનાને લઈ બજરંગ દળે ગાંધીનગરમાં કર્યો વિરોધ. ગાંધીનગરમાં આવેલી TCS કંપનીની કચેરીની બહાર કર્યું પૂતળા દહન. કાર્યકરોએ લવજેહાદ અટકાવવા કર્યા સૂત્રોચ્ચાર. ગીર સોમનાથ પોલીસે ગેરકાયદેસર માછીમારી કરતી 3 બોટ કરી જપ્ત. દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે 3 બોટ ઝડપી લીધી. ઓનલાઈન એન્ટ્રી અને જરૂરી ટોકન વગર કરવામાં આવતી હતી માછીમારી. બોટ સંચાલકો વિરુદ્ધ નોંધાયો ગુનો. નકલી ટોલ નાકું ઝડપાયું સુરતમાં. નેશનલ હાઈવે બાયપાસ કરતા રોડ પર ટોળકીએ ચલાવતી હતી આ લૂંટ. આંતરિક રસ્તાનો ઉપયોગ કરતા વાહન ચાલકો પાસેથી ગેરકાયદે રીતે ઉઘરાવવામાં આવતા હતા રૂપિયા. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યા બાદ ઊંઘમાંથી જાગ્યા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ. 84 ગામ પાસેના હાઈવે પરના મુખ્ય ટોલ નાકાને બાયપાસ કરવા માટે ઘણા વાહન ચાલકો આંતરિક માર્ગનો કરતા હતા ઉપયોગ. તેનાથી પરેશાન હતા ગ્રામજનો. અધિકારીઓને રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા લોકોએ બનાવી દીધું નકલી ટોલ નાકું. ગામમાંથી પસાર થતા નાના મોટા વાહનો પાસેથી રસીદ ફાડી ઉઘાડી લૂંટ શરૂ કરી. એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને પકડવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો. ભાટ ગામ નજીક પોલીસે પાડ્યો હતો દરોડો. તે સમયે પોલીસ પર કરાવ્યો છરી વડે હુમલો. 3 આરોપીની ધરપકડ બાદ રજૂ કરાયા કોર્ટમાં. કોર્ટે આપ્યા 4 દિવસના રિમાન્ડ. વલસાડ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત. હાલર વિસ્તારમાં સાંઢ વચ્ચે થયું યુદ્ધ. રહેણાંક વિસ્તારમાં સાંઢ બાખડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. વાહન ચાલકોમાં પણ ફેલાયો ભય. મહાનગરપાલિકાના નબળા શાસકો સામે પ્રજામાં રોષ.
સ્વાભિમાન પર્વમાં શિક્ષકોને રૂટ સુપરવાઇઝરની સોંપાઈ જવાબદારી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વ્યક્ત કર્યો વિરોધ. શિક્ષકો ચૂંટણી, પરીક્ષા અને મૂલ્યાંકનની કામગીરીમાં વ્યસ્ત હોવાથી ઓર્ડર રદ કરવા માંગ. દંતાણી સમાજમાંથી અમદાવાદ સિવિલમાં થશે પ્રથમ અંગદાન. બ્રેન્ડેડ દેહદાતા તરફથી મળેલા 1 લીવર અને 2 કિડનીએ 3 વ્યક્તિઓને મોતના મુખમાંથી બચાવ્યા. અમદાવાદ સિવિલને અત્યાર સુધીમાં 784 અંગો અને 237 પેશીઓનું દાન મળ્યું. શ્રીનગર એરપોર્ટ પરથી પકડાયા 2 અમેરિકન નાગરિકો. બંને પાસે મળ્યા સેટેલાઇટ જીપીએસ ડિવાઇસ. પોલીસે એફઆઈઆર દાખલ કરીને બંનેની કરી ધરપકડ. પકડાયેલા બંને નાગરિકોમાંથી એક ભારતીય મૂળનો અમેરિકન નાગરિક. અક્ષય તૃતીયાના પાવન દિવસ પર ચારધામ યાત્રાની શરૂઆત. વૈદિક મંત્રોચ્ચારની સાથે યમનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલ્યા. હજારો શ્રદ્ધાળુઓ સાક્ષી બન્યા. 18,25,000 શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. ઉત્તરાખંડના ઉખીમઠથી કેદારનાથ બાપાની પંચમુખી પાલખી કેદારધામ માટે રવાના. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાલખી યાત્રામાં જોડાયા. 21 એપ્રિલે પંચમુખી ઉત્સવ પાલખી પહોંચશે કેદારનાથ ધામ. રાજસ્થાન રોયલ્સને 4 વિકેટથી હરાવી સિઝનની પહેલી મેચ જીત્યું કોલકાતા નાઇટ રાઇડર્સ. 5 મેચમાં ફ્લોપ રહેલા રિંકુ સિંઘે રમી 53 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ. વૈભવ અને યશસ્વીની વિકેટ બાદ રાજસ્થાન રોયલ્સની ટીમ વિખેરાઈ ગઈ તાશના પત્તાની માફક. સંકટમાં ફસાયેલી મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સનો મોટો પડકાર. ગુજરાત ટાઇટન્સની ટીમનો છેલ્લી 3 મેચમાં જીતથી ઉત્સાહ 7મા આસમાને. હાર્દિક પંડ્યા અને બુમરાહ પાસે હોમ ગ્રાઉન્ડનો એડવાન્ટેજ. કુલ 8 મેચમાંથી ગુજરાત ટાઇટન્સે 5 મેચમાં મેળવી જીત, તો 3 મેચમાં જીત મેળવવામાં સફળ રહ્યું મુંબઈ ઇન્ડિયન્સ.